હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. નાસ્તામાં કે ડિનરમાં એકદમ ઝટપટ બની જતા મગની દાળના ઢોકળાની રેસીપી બતાવી છે. આ ઢોકળા આપણે એકદમ પ્રોટીનથી ભરપૂર મગની દાળ સાથે બનાવીશું અને સાથે ઢોકળા સાથે ખવાતી તીખી અને ચટપટી લસણની ચટણી બનાવીશું. તો ઢોકળા સ્પેશિયલ લસણની ચટણીની રેસીપી બતાવી છે, તો વિડીયોને છેલ્લે સુધી જોજો. તો ચાલો રેસીપી જોઈ લઈએ. મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઈબ કરી દેજો નવી રેસીપી જોવા માટે. ઢોકળા બનાવવા માટે 1 વાટકી મગની છૂટી દાળ લીધી છે અને એ જ વાટકીના માપથી અડધી વાટકી ખીચડિયા ચોખા લીધા છે. તમારે ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ સેટ કરવાનું. અને 1 ચમચી અડદની દાળ અને 1/4 ચમચી જેટલા મેથીના દાણા લીધા છે. ચપટી દાણા પણ કહી શકાય. તો દાળ ચોખાને આપણે પાણીથી 3 થી 4 વખત ધોઈ લેશું. જ્યાં સુધી પાણી ક્લિયર ન આવે ત્યાં સુધી દાળ ચોખાને ધોવાના છે. પહેલી સ્ક્રીનમાં તમે જોઈ શકતા હતા કે પાણી એકદમ ડહોળું દેખાતું હતું. હવે પાણી એકદમ સાફ દેખાય છે. તો મેં અહીંયા 4 વખત પાણીથી દાળ ચોખાને ધોઈ લીધા છે અને પાણી એકદમ ક્લિયર છે. તો બરાબર દાળ ચોખા ધોવાઈ ગયા. તો હવે આપણે વધારાનું પાણી કાઢી અને દાળ ચોખા ડૂબે એટલું પાણી ઉમેરવાનું. મેં અહીંયા 2 કપ પાણી ઉમેર્યું છે અને હવે આપણે ઢાંકી અને દાળ ચોખાને 5 થી 6 કલાક માટે રેસ્ટ આપીશું, એટલે એકદમ સરસ દાળ ચોખા ફૂલી જશે. તો હવે આપણે ઢોકળા સાથે ખવાતી તીખી અને ચટાકેદાર લસણની ચટણી બનાવીએ. જે ઢોકળા સાથે સ્પેશિયલ આ ચટણી બનાવવામાં આવતી હોય છે. તો મેં અહીંયા 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે અને 10 થી 12 નંગ જેટલી લસણની કળી લીધી છે. તો આખી લસણની કળી લીધી છે. તો એ લસણની કળી છે એને આપણે સમારી લેવાની, એટલે એકદમ ઝડપથી ચટણી તૈયાર થાય છે. આખી ચટણીને વટાતા વાર લાગે છે. તો ખાંડણી દસ્તાની મદદથી આપણે લસણ અને આદુને એક સરસ રીતે વાટી લેવાનું છે. આ પ્રોસેસ તમે મિક્સરમાં પણ કરી શકો, પણ મિક્સર કરતાં વાટેલી ચટણીનો સ્વાદ ઢોકળામાં 100 ગણો વધી જાય છે. આ ચટણીમાં લસણનો ક્રંચ ખૂબ જ સરસ લાગે છે. તો 2 થી 3 ચમચી જેટલું લાલ મરચું, ચપટી હિંગ ઉમેરેલી છે અને ફરી આપણે ચટણી સાથે વાટી લેશું. તો લાલ મરચું પાવડર એકદમ સરસ રીતે લસણ સાથે ભળી જાય ત્યાર પછી જરૂર પૂરતું 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરી અને વાટતું જવાનું. તમને જરૂર લાગે તો 1 ચમચી પાણી ઉમેરી અને ચટણીને સરસ વાટી લેવાની છે. આ ચટણી બનાવતા જરા પણ વાર નથી લાગતી. જો લસણ સમારીને વાટવામાં આવે તો ખૂબ જ ઝડપથી થઈ જાય. તો આ રીતે પાણી ઉમેરતા જઈ અને સરસ તીખી ચટપટી ચટણી વાટી લેશું. આ ચટણી તમે પાઉંભાજી સાથે પણ લઈ શકો, કોઈ પણ શાકમાં પણ ઉમેરી શકો. આ ચટણી તમે બનાવીને 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો કાચની બરણીમાં ભરીને. તો બધી જ ચટણી વટાઈ ગઈ છે અને એકદમ સરસ મોઢામાં પાણી આવી જાય એવી તીખી લસણની ચટણી બનીને બિલકુલ તૈયાર છે. તો હવે આ ચટણીને આપણે એક સરસ મજાનો વઘાર કરવાનો. તો મને અહીંયા ચટણી થોડી ઘટ લાગતી હતી, તો હું થોડું પાણી ઉમેરી અને એને પેસ્ટ ફોર્મમાં લઈ આવું છું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ બજાર જેવું જ ટેક્સચર આવી ગયું. તો હવે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દઈએ. 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલને બહુ વધારે ગરમ નહીં થવા દેવાનું. મીડિયમ ગરમ તેલ થઈ જાય ત્યાર પછી આપણે જે વાટેલી ચટણી છે એ તેલમાં ઉમેરી દેવાની અને ગેસની ફ્લેમ સ્લો રાખશું. તો બધી જ ચટણી ઉમેરી દીધી છે અને 2 થી 3 મિનિટ માટે તેલ સાથે લસણની ચટણીને એકદમ સરસ કકળાવી લેવાની છે. તમે જોઈ શકો છો કે આ ચટણી તમે બનાવીને ખાશો તો તમારે ઢોકળા
વધારે ખવાઈ જશે એની ગેરંટી છે. તો ઢોકળા સાથે આ ચટણી આ રીતે બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તો આ ચટણી ખૂબ જ સરસ લાગે છે. પાઉંભાજી બનાવો ત્યારે પણ બનાવજો. તો ઢોકળા સાથે ખવાતી સ્વાદિષ્ટ તીખી ચટપટી લસણની ચટણી બિલકુલ તૈયાર છે. તો ચટણી બની ગઈ છે. તો હવે આપણે ઢોકળા બનાવવાની તૈયારી કરી લઈએ. તો 5 થી 6 કલાક પછી તમે જોઈ શકો છો કે દાળ ચોખા ફૂલીને સરસ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે બધું વધારાનું પાણી કાઢવા માટે એક ચારણામાં દાળ ચોખાને નિતારી લેશું. એટલે દાળ ચોખામાં રહેલું બધું જ વધારાનું પાણી નીકળી જાય. 2 થી 3 મિનિટ માટે નીતરવા એમનેમ રાખવાનું. અને ત્યાર પછી આપણે મિક્સરમાં જેટલી સમાય એટલી દાળ ચોખા ઉમેરવાના. મેં અહીંયા 2 બેચમાં દાળ ચોખા ઉમેરી અને બેટર બનાવેલું હતું ઢોકળાનું. તો દાળ ચોખા ઉમેરી અને 2 થી 3 ચમચી જેટલું દહીં ઉમેરવાનું અને 2 ચમચી જેટલું પાણી ઉમેરી અને એકદમ સારી રીતે ઢોકળાના બેટરને આપણે દાળ ચોખાને ક્રશ કરી અને ઢોકળાનું બેટર તૈયાર કરશું. તો મેં આ રીતે બંને બેચમાં દાળ ચોખા પીસી અને ઢોકળાનું બેટર તૈયાર કરેલું છે. આ બેટર બનાવવા ટોટલ 1/4 કપ જેટલા દહીંનો યુઝ કરેલો છે અને બંને બેચમાં 3-3 ચમચી પાણી ઉમેરી અને બેટર તૈયાર કરેલું છે. આ બેટર બનાવવા માટે દહીં અને પાણીનું પરફેક્ટ માપ છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે આ બેટરને 2 મિનિટ માટે હાથેથી એકદમ સારી રીતે સ્પીડમાં એક જ ડાયરેક્શનમાં ફેટી લેવાનું છે. એટલે આ બેટરમાં હવાના કણ ભરાઈ જશે અને ઢોકળા આપણા ફૂલીને દડા જેવા થશે અને સ્પોન્જી થશે. એના માટેની પ્રોસેસ છે. હવે આપણે હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હિંગ ઉમેરી અને મિક્સ કરી લેવાનું. તો એકદમ સરસ એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે. અને ત્યાર પછી હવે આપણે થોડું તેલ ઉમેરશું 1 ચમચી જેટલું, જેથી કરીને ઢોકળા એકદમ મોઇસ્ચર બને. તો મેં અહીંયા ઈનોનું પેકેટ લીધું છે. તો 1 ચમચી ઈનો ઉમેરશું અને ઈનોને એક્ટિવ કરવા માટે 2 ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું અને એકદમ સરસ રીતે એક જ ડાયરેક્શનમાં ફેટી લેવાનું છે. તો 1 થી 2 મિનિટ માટે આપણે ફેટી લેશું. તમે જોઈ શકો છો કે ઢોકળાનું બેટર ફૂલી અને એકદમ ડબલ થઈ ગયું છે. તો આ ઢોકળા કોઈ પણ જાતનો આથો લાવ્યા વગર બનાવેલા છે. એટલે પચવામાં પણ હળવા છે અને સ્વાદમાં પણ હળવા છે. સ્વાદમાં પણ ખૂબ જ મજા આવશે એવા સરસ બને છે. તો ઢોકળાની થાળીમાં તેલ ગ્રીસ કરી લેવાનું અને જરૂર પૂરતું ઢોકળાનું બેટર ઉમેરી દેવાનું છે થાળીમાં. અને થાળીને ટેપ નથી કરવાનું, સહેજ જ આમ હાથેથી હલાવી દેવાની. જો થાળીને ટેપ કરશું તો આપણે જે હવાના કણની પ્રોસેસ કરેલી હતી એ બંધ થઈ જશે, એ બેસી જશે અને ઢોકળા ફૂલશે નહીં. એટલે થાળીને ટેપ નહીં કરવાની. અને લાલ મરચું પાવડર અને તીખાનો પાવડર સ્પ્રિંકલ કરી દઈશું. અને ઢોકળાને આપણે પાણી ગરમ કરી અને આ રીતે 10 થી 15 મિનિટ માટે સ્ટીમ કરી લેશું. આજે આ ઢોકળા ઢોકળિયા વગર જ કડાઈમાં બનાવેલા છે. તો 10 થી 12 જ મિનિટમાં તમે જોઈ શકો છો કે નાઈફ એકદમ ક્લિયર આવે છે. તો આપણા ગરમા ગરમ ઢોકળા બનીને બિલકુલ તૈયાર છે. મગની દાળના ઢોકળા એટલા ફાઇન લાગે છે કે તમે દાળ ચોખાના ઢોકળા વારંવાર બનાવશો. તો ઢોકળાને આપણે કટ કરી લઈએ. તમને જે રીતે જોઈએ એ રીતે કટ કરવાના. અને હવે આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ સ્પ્રેડ કરી દઈશું. એટલે આપણા ઢોકળા એકદમ મોઇસ્ચર રહેશે ને ઢોકળા ડ્રાય નહીં થાય. તો આ સરસ મજાના ઢોકળા બનીને બિલકુલ તૈયાર છે. આ ઢોકળા બનાવવા ખૂબ જ સરળ છે. કોઈ પણ જાતનો આથો લાવ્યા વગર, કોઈ પણ જાતની મહેનત વગર ખૂબ જ ઝડપથી આ ઢોકળા થઈ જાય છે. બસ દાળ ચોખાને 5 થી 6 કલાક માટે પલાળી પીસી અને ઢોકળા બનાવવા મૂકી દેવાના.
એટલે સાંજ માટે જો તમારે કંઈક હળવું લાઇટ ડિનર બનાવવું હોય તો આ બેસ્ટ ઓપ્શન છે. બાળકોને લંચ બોક્સમાં આપી શકાય, સવારે નાસ્તામાં પણ આપી શકાય. આ ઢોકળા ઉપર તમે મરચું અને લીમડાનો, રાઈ જીરું અને તલ મૂકી અને ઉપરથી તેલનો વઘાર પણ આપી શકો, એ પણ ફાઇન લાગશે. તો તૈયાર છે સરસ મજાના ઢોકળા. રેસીપી વિડીયો સારા લાગે તો રેસીપીને લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બેલ આઇકન પ્રેસ કરી અને ઘંટડીનું બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા રેસીપી વિડીયો જોવા માટે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.